મિત્રો, અત્યારે શહેરી કથાનકવાળી ગુજરાતી ફિલ્મોનું ચલણ છે, પરંતુ ગુજરાતના એક અભિનેતાએ 80ના દાયકામાં આવેલી અર્બન ગુજરાતી ફિલ્મોમાં શહેરી પાત્રોને જીવત કર્યા હતા. આમ તો 1971થી 1981નો ગાળો ગુજરાતી સિનેમા માટે વ્યાવસાયિક સફળતાનો સુવર્ણ યુગ કહેવાય છે. પરંતુ જાણકારો કહે છે કે 1971થી 1981 દરમિયાન બોક્સ ઓફિસ પર સફળ નીવડેલી લગભગ તમામ ફિલ્મો અગાઉ બ્લેક એન્ડ વ્હાઇટમાં બની ચૂકી હતી. સુવર્ણ યુગમાં તો માત્ર એમની રંગીન રીમેક થઈ હતી. જી હા મિત્રો, આ તમામ ફિલ્મો બનાવનારા અભિનેતા હતા અરવિંદ પંડ્યા. આ એક્ટરને ગુજરાતના પ્રથમ સુપરસ્ટાર માનવામાં આવે છે, કારણ કે આ વ્યક્તિએ કરેલી ફિલ્મોના આજે પણ રીમેક થઈ રહ્યા છે. મિત્રો, તમે પણ આ વ્યક્તિના જીવન સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો જાણવા માંગો છો ને? તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. મિત્રો, અરવિંદ પંડ્યાનો જન્મ 21 માર્ચ 1923ના રોજ ભાદરણ મુકામે થયો અને ખંભાતમાં બાળપણ વિતાવી તેઓ વડોદરામાં ઉછેર્યા, કારણ કે તેમના પિતાજી ગણપતરાવ વડોદરામાં બેંક ઓફ બરોડાની માંડવી શાખામાં મેનેજર હતા. તેમના માતાનું નામ આનંદીબહેન હતું. વડોદરામાં યુવાન અરવિંદ પંડ્યા ભારતની આઝાદીની ચળવળમાં આગળ પડતો ભાગ લેતા 20 વર્ષની વયે તેમને મુંબઈ મોકલી દેવામાં આવ્યા. અહીં એમણે કોલેજનો અભ્યાસ શરૂ કર્યો. અરવિંદ પંડ્યાની અભિનેતા તરીકેની કારકિર્દી આકર્ષક વળાંકો ધરાવે છે. તેમણે પોતાની પ્રથમ ફિલ્મ સંત સુરદાસ 1947માં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આટલું જ નહીં, ગીતો પણ ગાયા હતા. તેઓ સારા ગાયક અને સંગીતના જ્ઞાતા હતા, માટે જ જૂની ગુજરાતી ફિલ્મના ગીત રસિયાઓ આજે પણ અરવિંદ પંડ્યાને ગાયક તરીકે પણ યાદ કરે છે. શરૂઆતમાં જ નાયકની ભૂમિકા ભજવનારા અરવિંદ પંડ્યાએ 1960 પછી ઘણી ફિલ્મોમાં નેગેટિવ શેડવાળા પાત્રો ભજવ્યા. 1971 પછીના ગાળામાં તેમણે ઉત્તમ ચરિત્ર અભિનેતા તરીકે રૂપેરી પડદો શોભાવ્યો. આ પછી તેમણે વીર એભલવાળો, સતી જસમા ઓડણ, રાણકદેવી, મા ભદ્રકાળી જેવી ફિલ્મોમાં સતીના ગુસ્સા અને નફરતોના ભોગ બનતા રાજવીના પાત્ર તેમને બખૂબી નિભાવ્યા હતા. તેમણે ભક્ત સુરદાસ ઉપરાંત ભક્ત નરસૈયો, દીવાદાંડી, જીવનો જુગારી, વેલીને આવ્યા ફૂલ, કસુંબીનો રંગ, પારકી થાપણ, મોટા ઘરની વહુ જેવી 70થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. તાનારીરી ફિલ્મોમાં સંગીત સમ્રાટ તાનસેન બન્યા. ગુજરાત સરકારે 1960-61થી ગુજરાતી ફિલ્મોને એવોર્ડ આપવાનું શરૂ કર્યું. પ્રથમ વર્ષે જ ફિલ્મ કાદુ મકરાણી માટે અરવિંદ પંડ્યાને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો. બીજા વર્ષે નંદનવન ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો અને અરવિંદ પંડ્યાને ફરી શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો. 1963-64માં જીવનો જુગારીમાં અભિનેતા માટે એવોર્ડ મળ્યો. આપણા આ ગુજરાતી કલાકારે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું. મીના કુમારી સાથે નવલખા હાર, નિરૂપા રોય સાથે રાણી રૂપમતી, મહાભારત, તિલોત્તમા, ટાર્ઝન ઓર જાદુગર જેવી બીજી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. અરવિંદ પંડ્યા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના વિકાસ માટે સતત માથામણ કરતા. તેમનું એક સ્વપ્ન હતું કે ફિલ્મ નિર્માણ ગુજરાતમાં થાય અને તે માટે એક સંપન્ન સ્ટુડિયો ગુજરાતમાં સ્થપાય. વડોદરા ખાતે 1975માં કાર્યરત થયેલો લક્ષ્મી સ્ટુડિયો અરવિંદ પંડ્યાની મહેનતનું પરિણામ હતું. લક્ષ્મી સ્ટુડિયોના નિર્માણ અને વિકાસમાં સહભાગી થવાના કારણે જ તેમણે અનેક હિન્દી ફિલ્મો ઠુકરાવી. મિત્રો, 21 માર્ચ 1923ના રોજ જન્મેલા અરવિંદ પંડ્યાએ 22 જુલાઈ 1980ના દિવસે દુનિયાના રંગમંચ પરથી માત્ર 57 વર્ષની વયે વિદાય લઈ લીધી. 1950માં જયાબેન પંડ્યા સાથે તેમના લગ્ન થયા. તેમને કુલ 4 સંતાન, દીકરી નીલા પંડ્યા અને 3 દીકરા, હમીર પંડ્યા, અંતરી પંડ્યા, દેવલ પંડ્યા છે.